નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 14મો, જેનું નામ છે આપણો ખોરાક. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 14, આપણો ખોરાક. પ્રશ્ન 1 ની અંદર આપેલું છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ચોરસમાં લખો. જેમાં પહેલું, આપણા આરોગ્ય માટે કયો ખોરાક હાનિકારક છે? તો જવાબ આવશે A, પિઝા. તે આપણા આરોગ્ય માટે હાનિકારક છે. બીજું, તમે પેટના દુખાવા માટે કઈ ઔષધિનો ઉપયોગ કરશો? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો પેટનો દુખાવો થાય ત્યારે આપણે અજમાનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું છે, નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? તો પ્રાણીઓમાંથી મળતી વસ્તુ છે B, ઈંડા. ત્યાર પછીનો પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળતી નથી? તો ઊન છે તે વનસ્પતિમાંથી મળતી નથી, કેમ કે ઊન છે તે આપણને પ્રાણીઓમાંથી મળે છે. પાંચમો પ્રશ્ન છે, ખાંડ શામાંથી બને છે? તો વિદ્યાર્થી મિત્રો, ખાંડ છે તેને ગોળ શેરડીમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 2 છે, વર્ગીકરણ કરો. જેમાં વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ અને પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓ. તો અજમો છે તે વનસ્પતિમાંથી મળે છે, કેરી પણ વનસ્પતિમાંથી મળશે, મધ છે તે પ્રાણીઓમાંથી મળશે, ગાજર વનસ્પતિમાંથી, માંસ પ્રાણીમાંથી, કોબીજ વનસ્પતિમાંથી, હળદર વનસ્પતિમાંથી, ઈંડા પ્રાણીઓમાંથી, ગોળ વનસ્પતિમાંથી, દૂધ પ્રાણીઓમાંથી અને ઊન પ્રાણીઓમાંથી મળશે. તો આ રીતે આપણે વર્ગીકરણ કરીશું. ત્યાર પછી પ્રશ્ન 3 ની અંદર વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું છે કે મૂળો એ કંદમૂળ છે, તો તે ખરું થશે. બીજું, મસાલા તરીકે હળદરનો ઉપયોગ થાય છે, તો તે પણ ખરું છે. ત્રીજું, આમળાના વૃક્ષ પર પર્ણો હોતા નથી, તો તે વાક્ય ખોટું છે, કેમ કે આમળાના વૃક્ષ પર પર્ણો હોય છે. ચોથું, ઉધરસ આવે ત્યારે મધ ખાવું જોઈએ, તો તે સાચું છે, કેમ કે મધ છે તે ઔષધ છે, એટલા માટે દવા તરીકે ઉપયોગી છે. પાંચમું છે, તુલસીના પાન ઔષધીય ગુણ ધરાવે છે, તો તે પણ ખરું થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વર્ગીકરણ કરો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ વસ્તુઓના નામો આપેલા છે, જેનું આપણે આપેલા કોષ્ટક મુજબ વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો આપણે વર્ગીકરણ જોઈએ. જેમાં કઠોળની અંદર આવશે ચણા. ત્યાર પછી ઔષધિ એટલે કે દવા તરીકે ઉપયોગ કરી શકાતા હોય તેવા આવશે કુવારપાઠું, અરડુસી અને મધ. ત્યાર પછી શાકભાજીમાં આવશે કોબીજ, દૂધી અને સુરણ. સૂકો મેવો, તેમાં 2 વસ્તુ આવશે, કાજુ અને બદામ. કંદમૂળની અંદર આવશે શક્કરિયા.
અને વૃક્ષની અંદર આવશે આંબો અને વડલો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલી વનસ્પતિના નામ લખી અને તેના ઉપયોગો જણાવો. જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ ફોટો આપણને જે આપેલો છે તે અજમાનો છોડ છે. તો ચાલો અજમાના ઉપયોગો જોઈએ. તો અજમાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના પાન પાચન, શરદી અને દુખાવામાં ઉપયોગી છે. આ છોડ ઘરગથ્થુ ઉપચારમાં બહુ લાભદાયી છે. ત્યાર પછી બીજો છે તુલસીનો છોડ. તો તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના પાન શરદી, ઉધરસ અને તાવમાં ઉપયોગી છે. તુલસીનો છોડ ઘરગથ્થુ દવા તરીકે ખૂબ લાભદાયી છે. તુલસીના પાન છે તેને તમે સીધા ચાવી જાઓ તો પણ તે દવા તરીકે ઉપયોગી છે. એવી જ રીતે તુલસીના પાન નાખી અને ઉકાળો બનાવી અને જો આપણે પીએ તો ઉકાળો છે તે પણ શરદી, ઉધરસ અને તાવની અંદર આપણને ઉપયોગી થાય છે. ત્યાર પછીનો છોડ છે તે અરડુસીનો છોડ છે. તો અરડુસી એક મહત્વની ઔષધીય વનસ્પતિ છે. તેના પાન શરદી, ઉધરસ અને દમમાં ઉપયોગી છે. અરડુસી કફ દૂર કરી અને શ્વાસ સંબંધિત તકલીફમાં રાહત આપે છે. ત્યાર પછીનો છોડ છે તે વિદ્યાર્થી મિત્રો હળદરનો છોડ હોય તેવું જણાઈ રહ્યું છે. સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ આપણે અહીં હળદરનો છોડ છે તેમ સમજી અને લખીએ છીએ કે હળદરનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે. હળદરનો ઉપયોગ શરદી, કફ જેવા રોગોમાં ઉપયોગી છે. તેમજ સોજો ચડેલા ભાગ ઉપર હળદર લગાવવામાં આવે છે. એટલે કે ક્યાંય આપણને વાગ્યું હોય તો તે વાગેલા ઘાવ ઉપર આપણે જો હળદર લગાવીએ તો તેનાથી આપણને રાહત રહે છે. ત્યાર પછી 5મું ચિત્ર તે આપણને આપેલું છે કુવારપાઠું. તો કુવારપાઠું શરીર માટે ખૂબ લાભદાયી છે. તે પાચન સુધારે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. કુવારપાઠું ઘા ભરવામાં અને વાળની વૃદ્ધિમાં મદદ કરે છે. ત્યાર પછી આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે જવાબો લખ્યા છે તે મેં નમૂનારૂપ જવાબો લખ્યા છે. તમે જે કરતા હોય તે તમે અહીં લખી શકો છો કે જો તમને ઈજા થાય તો હું તરત મમ્મી પપ્પાને કહું, ઘા સાફ કરાવી અને દવા લગાવું અને જરૂર જણાય તો ડૉક્ટર પાસે પણ જઈશું. બીજો પ્રશ્ન છે જો મમ્મી તમને ઘરકામ કરવાનું કહે તો હું મારાથી થતા બધા કામોમાં મારી મમ્મીને મદદ કરીશ. ત્રીજો પ્રશ્ન છે જો તમારા ઘરમાં કોઈ દિવસ રસોઈ ન બને તો અમે તે દિવસે બહાર જમવા જઈશું અથવા તો જાતે પણ રસોઈ બનાવી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 કે જો તમારા ઘરમાં રોજ સફાઈ ન થાય તો હું પોતે સફાઈનું કામ કરીશ, સાથે ઘરના અન્ય સભ્યો પણ તેમાં જોડાય તેવા પ્રયત્નો કરીશ. 5મું છે તમારા કુટુંબમાં કોઈ કામ કરવા માટે ન જાય તો હું બધાને કામ કરવા માટે સમજાવીશ, તેઓ કામ પર જાય તે માટે તેમનો ઉત્સાહ વધારીશ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 આપેલો છે જેમાં વનસ્પતિના ભાગને આપણે ઓળખવાના છે. જેમાં પ્રથમ ભાગ છે તે ફૂલ બતાવે છે, બીજું પાન બતાવે છે, ત્રીજું આપણને ફળ બતાવે છે, ચોથું પ્રકાંડ બતાવે છે અને 5મું આપણને મૂળ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 14 આપણો ખોરાકના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની PDF જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરજો, જેમાં આપને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDFઓ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને PDFઓ જોવા મળશે. આશા રાખું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.